અશાંતિ અને આતંકની આગમાં સદા શેકાતા વિશ્વમાં શાંતિની સ્થાપના થાય તેવા ઉમદા હેતુસર સન 2000માં યુનોના આંગણે વિશ્વ શાંતિ પરિષદ યોજાયેલી. આ આયોજન અંતર્ગત એકત્રિત થયેલા ધર્મગુરુઓ સમક્ષ પ્રમુખ સ્વામી મહારાજે કરેલા સંબોધનના શબ્દે શબ્દે સંવાદિતાનો સંદેશ સરતો રહ્યો. તેથી પરિષદના આયોજકો સહિત સમગ્ર શ્રોતા સમુદાય પ્રભાવિત થઈ ઉઠ્યો. યુનોના મહાસદનમાં મિલેનિયમ વિશ્વ શાંતિ પરિષદ યોજાય, જેમાં બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ મળે તે માટે તેઓને ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું. જ્યારે તેઓને યુનોના તત્વાધાનમાં આયોજિત આ મિલેનિયમ વર્લ્ડ પીસ સમિટમાં એક પ્રમુખ ધર્મગુરુ તરીકે નિમંત્રિત કરવામાં આવ્યા, ત્યારે આયોજન કરતા શ્રી બાવા જૈનને પ્રમુખ સ્વામી મહારાજે જણાવ્યું હતું કે આપની આ પરિષદની સફળતા માટે પ્રાર્થના કરીશ, પરંતુ ત્યાં યુનોમાં કોન્ફરન્સમાં આવવામાં, સાધુ તરીકેના અમારા નિયમો સાચવવામાં તમને મુશ્કેલી થાય, કોઈને દુઃખ થાય એવી અમારી ઈચ્છા નથી. પરંતુ સ્વામીશ્રી જેવા મહાપુરુષથી આ આંતરરાષ્ટ્રીય ધર્મ પરિષદ ધન્ય બનશે એવા અહોભાવથી શ્રી બાવા જૈને ખાતરી આપી વિનંતી કરી કે સ્વામિનારાયણ સંત તરીકેના આપના નિયમો અનુસાર અમે બધી જ વ્યવસ્થા કરી દઈશું, પરંતુ આપ અવશ્ય પધારો એવો અમારા સૌનો આગ્રહ અને અમારી વિનંતીને આપ સ્વીકારો. આમ યુનોની આ પરિષદના આયોજકોના પ્રેમાગ્રહને કારણે સ્વામીશ્રીએ આ પરિષદમાં ઉપસ્થિત રહેવાની સંમતિ દર્શાવી હતી. પ્રમુખ સ્વામી મહારાજને મન યુનોમાં મળેલા આ બહુમાનપૂર્ણ નિમંત્રણ કરતા ભગવાન સ્વામિનારાયણે આપેલા નિયમોના પાલનનું વધુ મહત્ત્વ હતું. આમ તો યુનોમાં 28મી ઓગસ્ટે સાંજે કાર્યક્રમની અંદર પહોંચવાનું હતું, પરંતુ એ પહેલાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ વોલ્ડોર્ફ એસ્ટોરિયા હોટલની અંદર રોકાવાના હતા, જેથી યુનોના મહાસદનમાં પહોંચવું સરળ પડે. એટલા માટે સવારે જ આ હોટેલની રૂમ ઉપર પહોંચી જવું એ પ્રકારનું આયોજન ગોઠવેલું, અને પછી આ વોલ્ડોર્ફ એસ્ટોરિયા હોટેલના સંકુલ પાસે પહોંચ્યા. અહીંયા 3જા માળે આ યુનોની અંદર પધારનારા સૌ આગંતુક અતિથિઓ માટે આઈડેન્ટિટી કાર્ડ, ઓળખપત્ર બનાવવાની વ્યવસ્થા રાખેલી. તો 54 દેશોના 1800 જેટલા ધર્મગુરુઓ આ સંસદની અંદર એકત્રિત થવાના હતા, અને સ્વામીશ્રી પોતે તે માટે આ વોલ્ડોર્ફ એસ્ટોરિયા હોટલની અંદર પધાર્યા, અને ત્યાં આગળ 3જા માળે આઈ કાર્ડ બનાવવાની બધી પ્રક્રિયા ચાલી રહેલી. ત્યાં આગળ રજિસ્ટ્રેશન પ્રોસેસની અંદર જુદા જુદા જગ્યા સ્ટેશન્સ હતા. એટલે પ્રમુખ સ્વામી મહારાજને ત્યાં એક સ્ટેશનમાં એમની સહી કરવાની, બીજી સ્ટેશનની અંદર એમનો ફોટો પાડવાનો આઈ કાર્ડ માટે, એટલે એવું બધું હતું. તો જ્યાં ફોટો પાડવાનો હતો ત્યાં આગળ પ્રમુખ સ્વામી મહારાજને ત્યાં ખુરશી હતી, ત્યાં બેસવાનું હતું, ફોટો કેમેરા સામે હતો, ખાલી ફોટો પાડવાનો હતો. તો પ્રમુખ સ્વામી મહારાજને બેસાડ્યા તો પ્રમુખ સ્વામી મહારાજ તરત જ કીધું સેવક સંતને કે ઠાકોરજી લાવો. એટલે ઠાકોરજી મંગાવ્યા, ઠાકોરજીને હાથમાં રાખીને પ્રમુખ સ્વામી મહારાજે પોતે ફોટો પાડ્યો હતો એ વખતે. અને ફોટો તો ઠાકોરજીનો આવવાનો જ નહોતો, ઉપલો ભાગ જ સ્વામીનો મુખારવિંદનો આવવાનો હતો. છતાં જ સ્વામીશ્રીએ પોતાની ઓળખ આ રીતે આપી દીધી રજિસ્ટ્રેશનની ન જાણે કે એ જે છે એ બધું ઠાકોરજીને લઈને છે. એ બધી વ્યવસ્થા થઈ રહી હતી, એટલે હજી સમય થતો નહોતો. એટલે સ્વામીશ્રી એ વખતે ત્યાં આગળ બિરાજમાન હતા કે જ્યારે સમય થાય ત્યાંથી 15 મિનિટના રસ્તે યુનોમાં હોટલમાંથી પહોંચાયું હતું. એટલે સ્વામીશ્રી કે હવે વચ્ચેનો સમયનો ઉપયોગ શું કરવાનો? તો એ વખતે એવું થયું કે લંડનની અંદર એક બાળકે સ્વામીશ્રીને યોગીજીમાની બૌદ્ધ કથાઓ આપેલી, એટલે સ્વામીશ્રી સમય મળે વાંચતા, તો અત્યારે પણ યોગીજી મહારાજની બૌદ્ધ કથાઓ લઈને વાંચવા બેસી ગયા. હવે આવો બહુ મોટો ઉત્સવ, ઘણા બધાને જુદી જુદી પ્રકારનું ટેન્શન હોય, એમાં તો સ્વામીને પોતાને બોલવાનું હતું, અને આ પ્રમાણે 1800 ધર્મગુરુઓ જુદી જુદી ભાષાઓમાં કાનમાં પહેલાં નાખીને બધા એ પ્રવચન સાંભળવાના હોય, આટલું બધું હોય ત્યારે લોકોને જરા ટેન્શન રહે આ બાબતનું. પણ સ્વામી સાવ હળવા ફૂલ જેવા,
અને આ રીતે યોગી બાપાની બૌદ્ધ કથાઓ એ વાંચવા બેસી ગયેલા. તો ગીતામાં જે સ્થિત પ્રજ્ઞ સ્થિતિની વાતો કરી છે એ આપણને આવા પ્રસંગે બાપાના જીવનની અંદર મૂર્તિમાન દેખાય કે આવા મહત્ત્વપૂર્ણ પ્રસંગની અંદર જવાનું છે છતાં પણ એનો કોઈ ભાર નહીં, એની કોઈ મહત્તા નહીં, તો જ આવા પ્રસંગે આવી બોધકથાનું પુસ્તક એ પોતે વાંચી શકે. અને એ રીતે થોડીક પળો વીતી ત્યાં જ યુનોમાંથી આપણા હરિભક્તો યુવકો ગયેલા, એમનો ફોન આવ્યો કે હવે સાંઈ બાપા ઉતારેથી નીકળે, અને સંતોએ બાપાને વાત કરી. સ્વામીશ્રી તરત ઊભા થયા. આમ બધું જ આયોજનબદ્ધ હોવા છતાં, બધું જ સ્વામિનારાયણ સંત તરીકેના નિયમો અનુસાર સુવ્યવસ્થિત હોવા છતાં પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં સુધી મનોમન તૈયારી રાખી હતી કે કદાચ સંત તરીકેના તેમના નિયમો તૂટે તેવું કાંઈ પણ હોય તો તેઓ યુનોના આ મહામૂલા અવસરમાં પ્રત્યક્ષ ઉપસ્થિત રહેવાને બદલે બહારથી જ શુભેચ્છા આશીર્વાદ પાઠવશે. એટલે સ્વામીશ્રી પોતે યુનોમાં જવા માટે નીકળ્યા, અને ત્યાં આગળ યુનોના મહાસદનમાં સ્વામીશ્રી પોતે પધાર્યા. ત્યાં આગળ ઘણી બધી ચુસ્ત વ્યવસ્થા હતી. ખાસ તો જે આજે બેસવાની વ્યવસ્થા હતી અને જે આપણી મર્યાદા પ્રમાણે જે સિક્યુરિટીમાંથી પાસ ઓન થવાનું હતું, એમાં જે મિસ્ટર ચાકો કરીને એક હતા, એ પોતે આખા યુનાઇટેડ નેશનના સિક્યુરિટીના ઇન્ચાર્જ હતા, અને એને સ્વામી માટે બહુ ભાવ હતો. એટલે આપણી એક જ ગાડી એક હતી કે જે યુનાઇટેડ નેશનના કમ્પાઉન્ડની અંદર આપણે લાવી શકતા હતા. ત્યાં આગળ ફક્ત યુનાઇટેડ નેશનના સેક્રેટરી જનરલ અને અમેરિકાના પ્રેસિડેન્ટ આ બેની જ ગાડીઓ એ પોર્ટ્સમાં આવે, બાકી બધાએ રેગ્યુલર ગેટમાંથી એન્ટર થવાનું. પણ એમને સ્વામી માટે એવો ભાવ થયો એટલે એક આપણી ગાડી ત્યાં આવતી હતી. જે કોઈ યુનોના આ મહાસદનમાં મુખ્ય એસેમ્બલી હોલમાં આવે તેણે સુરક્ષા વ્યવસ્થાના નિયમો અનુસાર ચેકિંગ કરાવવાનું ફરજિયાત હતું. વળી દરેકને ગળામાં ઓળખપત્ર હોવું પણ અનિવાર્ય હતું. પરંતુ યુનોના આયોજનકર્તાઓએ પ્રમુખ સ્વામી મહારાજને ખૂબ આદર અને સન્માનપૂર્વક આવા પ્રોટોકોલથી મુક્ત રાખ્યા હતા. એક મહાપુરુષ તરીકેનો સ્વામીશ્રીનો વૈશ્વિક પ્રભાવ અને તેમની પવિત્ર સાધુતાની સુવાસ તેમાં અનુભવાતી હતી. પ્રથમ પ્રાર્થના સત્રમાં હિન્દુ ધર્મની પ્રાર્થનામાં BAPS સ્વામિનારાયણ સંસ્થાના સંતોએ વૈદિક શાંતિ પાઠનું ગાન કરવાનું હતું. તો આ રીતે પ્રથમ દિવસ આમ પૂરો થયો. બીજો દિવસ મુખ્ય દિવસ હતો, જે દિવસે સ્વામીશ્રી પોતે ત્યાં આગળ યુનોની સંસદમાં પ્રવચન કરવાના હતા, અને એ માટે સ્વામીશ્રી પોતે બીજા દિવસે પણ સવારે પધાર્યા, અને ત્યાંના એ વખતના બધા અગ્રણીઓ એમણે સ્વામીશ્રીનું સ્વાગત કર્યું. અને એ સમયે ત્યાંના સભાધ્યક્ષ તરીકે ડૉક્ટર કરણસિંહ, જે ભારતની રાજ્યસભાના સભ્ય અને કાશ્મીરના રાજવી, એ પોતે બેઠેલા. તે જે ધર્મગુરુ આવવાના હોય એમના નામની જાહેરાત કરે, અને ત્યાર પછી તે ધર્મગુરુ આવી અને પ્રવચન પોતાનું નિશ્ચિત સમય મર્યાદાની અંદર રજૂ કરે. આ પ્રકારનો ક્રમ ચાલી રહેલો. પરંતુ એમાં સ્વામીશ્રી માટે વિશેષ વ્યવસ્થા એ આપવામાં આવેલી કે સ્વામીશ્રી પોતે પ્રવચન કરે તે પૂર્વે સ્વામી બાપાનો ટૂંકમાં પરિચય પણ રજૂ થાય. ખ્રિસ્તી ધર્મના વડા પોપના પ્રતિનિધિ તરીકે જે આવેલા એમને આવી રીતે જાહેરાત આપવામાં આવેલી. અને બીજા સ્વામીશ્રી Sadhu Atma Swarup Das will now introduce our next speaker, His Holiness Pramukh Swamiji Maharaj. His Divine Holiness Pramukh Swami Maharaj is the spiritual leader of the International Hindu Movement, BAPS Swaminarayan Sanstha. He is 80 years old and yet
young at heart. He holds a record in the Guinness Book of World Records as having consecrated 355 Hindu temples in 11 countries. He has created a society free from addictions, crime, and violence, and charged with the spirit of selfless service. He exemplifies the credo, "In the joy of others lies our own." His message is to live in communion with God and in harmony with humanity. It is my pleasure to request His Divine Holiness Pramukh Swami Maharaj to address this inaugural Peace Summit. જે સમગ્ર સભા હતી તે તરફ પોતાનું મુખારવિંદ ફેરવી હાથ જોડી બધાને નમસ્કાર કર્યા અને એ તેઓની નમ્રતા એ સૌને ખૂબ જ સ્પર્શી ગઈ, કારણ કે દરેક વક્તા પોતે આવી અને સીધા પોડિયમ ઉપર ઊભા રહી અને પોતાનું વક્તવ્ય આપતા, પરંતુ દરેકને નમ્ર ભાવે વંદન કરવાની આ સ્વામી બાપાની જે ક્રિયા, એનાથી સૌને એમના પ્રત્યે ખૂબ જ ગુણ આવ્યો. અને ત્યાર પછી સ્વામી બાપાએ પ્રવચન પોતાનું શરૂ કર્યું. ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ જનો જાનન ઇદમ સત્યમ મુચ્યતે ભવબંધનાત. આજે યુનાના આંગણે આવી પહેલી ધર્મ સંસદ યોજાઈ છે, ત્યારે આટલા બધા ધર્મગુરુઓના અહીં એક સાથે દર્શન કરતાં ખૂબ આનંદ થાય છે. આજના આ પ્રવચનની અંદર 3 પાયાના મુદ્દા આપણે સમજીશું. પહેલો મુદ્દો, ધર્મગુરુઓ સાથેનો સંવાદ. બધા જ ધર્મો વચ્ચે સંવાદિતા અને સુમેળ થાય એ આજના યુગની અત્યંત મહત્ત્વની જરૂરિયાત છે. એ માટે ધર્મગુરુએ એકબીજા સાથે આત્મીયતાથી વિચાર વિમર્શ કરવો જોઈએ. 1984માં જ્યારે અમે વેટિકનમાં નામદાર પોપને મળ્યા, ત્યારે પત્રકારોએ પૂછ્યું કે 2 ધર્મોના ગુરુઓની આ મુલાકાતથી શું લાભ થશે. અમે જણાવ્યું કે પરસ્પર જ્યારે ધર્મના ગુરુઓ મળે ત્યારે તે ધર્મના આશ્રિતો વચ્ચે દ્વેષ ઘટે છે અને સંવાદિતા વધે છે. જેમ આર્ચબિશપ ઓફ કેન્ટરબરી શુભ ભાવનાથી લંડનમાં અમારા સ્વામિનારાયણ હિન્દુ મિશન મંદિરે પધારેલા, તેમ અમે પણ બેથલેહેમ અને જેરુસલેમ ગયેલા અને ત્યાંના ધર્મગુરુ સાથે વિમર્શ કરેલો. એટલે જ અમે કહીએ છીએ કે પરસ્પર પ્રીતિ પ્રસરાવે તે ધર્મ. આપણે જીવસૃષ્ટિનું મહત્ત્વ અને વિવિધતાને સમજ્યા છે અને દરેક પ્રકારની જીવસૃષ્ટિની વિવિધતા જાળવવા પ્રયત્ન કરીએ છીએ. તો પછી ધાર્મિક વિવિધતાનું શું? દરેક ધર્મને ટકવા દેવો જોઈએ. તેમને પોતપોતાની રીતે વિશ્વની સેવા કરવા દેવી જોઈએ. માનવ ઇતિહાસની આ ઘડીએ આપણને ધર્મગુરુને એવું ન હોવું જોઈએ કે વિશ્વમાં કેવળ પોતાનો જ ધર્મ હોય, પરંતુ એવું સ્વપ્ન સેવવું જોઈએ કે આ વિશ્વમાં બધા ધર્મો સંપીને રહે. જેમ આપના આશ્રિતો સંપથી આપનો ધર્મ, જેમ આપના આશ્રિતોના સંપથી આપનો ધર્મ સબળ અને સુરક્ષિત બને છે, તેવી જ રીતે બધા ધર્મોના સંપ અને સુમેળથી આપનું ભવિષ્ય સબળ અને સુરક્ષિત બનશે. આપણે એ યાદ રાખવું જરૂરી છે કે વિશ્વમાં વિકસેલી દરેક સભ્યતા, સંસ્કૃતિ અને ધર્મ તેના મૂલ્યો જ્ઞાન અને દર્શનથી સમૃદ્ધ એવી સોનાની ખાન સમાન છે. આવો આપણે આ વારસાને વહેંચીએ. ઋગ્વેદના સમયથી હિન્દુઓએ વૈશ્વિક વિશાળતાને પ્રબોધી છે. રાગ દ્વેષ રહિતના સુંદર વિશ્વની વિભાવના. દરેક દિશાઓમાંથી અમને શુભ વિચારો પ્રાપ્ત થાઓ જેવા મંત્રો મળે છે.
ઉપનિષદ કહે છે કે ઈશાવાસ્યમ ઇદમ સર્વમ, દરેકમાં ભગવાનનું દિવ્ય અસ્તિત્વ છે. આ આધ્યાત્મિક એકતા આપણને સમસ્ત બ્રહ્માંડ સાથે જોડે છે. વેદો કહે છે કે અમૃતસ્ય પુત્રાહ વયમ, આપણે બધા પરમાત્માના પુત્રો છીએ. ભગવાન સ્વામિનારાયણ કહે છે કે આપણે સહુ આત્મા છીએ, નાત જાત દેશથી પર છીએ. અને તે વખતે જ અચાનક સ્વામી બાપાએ અંદર જે લખ્યું નહોતું એ વાત શરૂ કરી. અને એમાં ખાસ તો યોગીજી મહારાજનો મહિમા સ્વામી બાપાએ જણાવ્યો કે અમારા ગુરુ યોગીજી મહારાજ પણ પોતે કહેતા ભગવાન સૌનું ભલું કરો. અને એ રીતે યોગીજી મહારાજની વાત સ્વામી બાપાએ ત્યાં આગળ શરૂ કરી. સ્વામી બાપાના અંતરની અંદર પોતાના ગુરુ વિશેની એવી ભક્તિ હતી. તો અહીંયા લખ્યા બહારનું પણ સ્વામી બાપાએ ત્યાં આગળ જણાવ્યું અને એ રીતે પોતાના ગુરુનો મહિમા ત્યાં વિસ્તાર્યો. અમારા ગુરુ યોગીજી મહારાજ પણ કહેતા કે મારું એ સારું નહીં, પણ સારું એ મારું. બીજી એમની એક બીજી ભાવના પણ એ ગુરુની હતી કે ભગવાન સર્વનું ભલું કરો. એમાં કોઈ નાત જાત ભેદ નહીં, દરેક ધર્મના કોઈ પણ મનુષ્યનું સારું થાય, ભલું થાય એ હંમેશા ઈચ્છતા. અને એ રીતે પોતે એમના વર્તનમાં પણ અમને જોવા મળ્યું છે. એવી રીતે સ્વામિનારાયણ ભગવાનનો પણ એ જ આદેશ હતો અને દરેકમાં વાત હતી. હવે બીજો મુદ્દો અનુયાયીઓ સાથેનો સંવાદ. ધર્મગુરુઓ પોતાના અનુયાયીઓ સાથે સંવાદ કરે તે પણ એટલું જ મહત્ત્વનું છે. ધર્મગુરુ જ અનુયાયીઓનું જીવન ઘડી શકે છે. ધર્મ સાચો વિકાસ આંકડાના સરવાળામાં નથી, પણ દરેક અનુયાયીની જીવન શુદ્ધિ અને તેના આધ્યાત્મિક ઉત્કર્ષમાં રહેલું છે. અનુયાયીઓની માત્ર સંખ્યા વધારવા કરતાં આ ઊંડાણનું મહત્ત્વ વધારે છે. એટલે જ દરેક ધર્મનો અનુયાયી પોતાના ધર્મનો સાચો અનુયાયી બને, તો પછી આપણું વિશ્વ એક વધુ સુંદર વિશ્વ બની શકે છે. આ માટે આપણે અનુયાયીઓને જનૂનથી તદ્દન દૂર રાખીએ, શ્રદ્ધા અને સદાચાર ઉપર કેન્દ્રિત કરવા જોઈએ. ભગવાન સ્વામિનારાયણે જોબન પગી જેવા અનેક લૂંટારો અને હિંસક કોમોનું પરિવર્તન કરી તેમને શાંતિપ્રિય બનાવ્યા હતા. આમ તેમને પ્રેમ અને ભક્તિના માધ્યમથી નિઃશસ્ત્ર ક્રાંતિ દ્વારા લોકોના જીવન પલટ્યા હતા. એ કાર્યની અસર અદ્યાપી વર્તી રહી છે. આપણા સૌનું કાર્ય પણ આવું જ થઈ શકે. આપણે સૌ સાથે મળીને કાર્ય કરીશું તો ખૂબ મોટા પ્રમાણમાં પરિવર્તન લાવી શકીશું. ત્રીજો મુદ્દો પોતા સાથે સંવાદ. પોતાની જાત સાથેની સંવાદિતા કરતાં વધુ મહત્ત્વનું કોઈ વસ્તુ નથી, કોઈ વાત નથી. આપણે આપણી જાતને પૂછવું જોઈએ કે આપણે આપણા ધર્મસ્થાપકોના આદેશોની કેટલા નજીક છીએ. આપણે તેમના તત્વજ્ઞાનને અને તેમના પ્રેમ, સત્ય, દયા, અહિંસા, સુહૃદયતા, શ્રદ્ધા, ભક્તિના આદેશોને આપણા જીવનમાં વધુને વધુ ઉતારીએ. ભગવાન સ્વામિનારાયણે સર્વધર્મને સ્પર્શતી ધર્મની વ્યાખ્યા કરી છે. વિશાળ એ ભાવના છે, જેમાં કહ્યું છે કે ધર્મ જ્ઞેય સદાચાર, અર્થાત સદાચાર એ ધર્મ છે. દરેકના જીવનમાં જો સદાચાર હશે તો જ વિશ્વમાં શાંતિ સ્થપાશે. સંસ્કૃતિના સૂર્યોદયથી હિન્દુઓ પ્રાર્થના કરતા આવ્યા છે કે સર્વત્ર શાંતિ, શાંતિ અને કેવળ શાંતિ વિસ્તરતી રહો, એ ભાવના હંમેશા રહેલી છે. આપના અનુયાયીઓને એ શીખવીએ કે બીજા પ્રત્યે સહિષ્ણુ થઈએ અને આદર પણ આપીએ. આપને જીવીએ, બીજાને પણ જીવાડીએ. સંવાદિતા સાથે શક્તિ પ્રમાણે પરસ્પર સહકાર પણ આપીએ. બીજાના ભોગે આપણે પ્રગતિ ન કરીએ, કારણ કે બીજાના ભલામાં આપનું ભલું છે, બીજાના ઉત્કર્ષમાં આપનો જ ઉત્કર્ષ છે, બીજાના આનંદમાં આપનો જ આનંદ છે. ફરીથી આપ સૌનો આભાર અને પ્રાર્થના છે કે આ આયોજકો, યુનો અને વિશ્વના સમસ્ત લોકોને ભગવાનના અને પૃથ્વી ઉપર અવતરેલા સર્વ સંતપુરુષોના આશીર્વાદ મળે. ભગવાન સ્વામિનારાયણનો એક સંદેશો પણ એ હતો કે સર્વજીવ હિતાવહ,
સર્વેનું સારું થાય, સર્વનું ભલું થાય, એની અંદર કોઈ એમના ભેદ હતા નહીં. અને એ રીતે જીવન જો આપણે બધાને એકબીજાની અંદર જોવા મળે, જે કહ્યું છે કે જ્યાં જોઈએ ત્યાં રામજી, એટલે દરેકમાં જો આપણે આત્માની દ્રષ્ટિએ આત્મવત સર્વભૂતેષુ, દરેકમાં આત્મા પરમાત્માને જોતા રહીએ તો સૌનું ભલું થાય અને સારું થાય, દરરોજ ધર્મની એકતા થવાય. અને આજના પ્રસંગે અહીંયા આગળ આ વિચાર જે આવ્યો છે ખૂબ આનંદનો છે. અને એ પ્રમાણે આપણે બધા એક વિચાર થાય તો ઘણું સરસ શાંતિ દુનિયામાં આવી શકશે. એ માટે ભગવાનને પ્રાર્થના છે. જય સ્વામિનારાયણ. વહેલી વાર યુનોના સદનમાં ગુજરાતી ભાષાનો ગુંજારવ એ પ્રસંગે થયો. તો ગુર્જર ભાષાનું ગૌરવ પણ સ્વામીશ્રીએ પોતે આ રીતે ત્યાં આગળ વધાર્યું. In fact, I gave that speech to Kofi Annan's office also. I was asked to give that, and even to the media. Remember, there were people who just came and spoke, but Pramukh Swamiji Maharaj was so well prepared. Everything was in black and white. It made it easier for all the translators, because we had translation in all the languages. It made it easy for people from across the world, and we had people from all over, more than 120 countries, for them to understand. And actually, if you look at it, what people remember today, the official speech of the Hindus was delivered by Pramukh Swamiji Maharaj. જય સ્વામિનારાયણ. धन्यवाद प्रमुख स्वामी जी, आपने आशीर्वाद हमें दिया. અત્યાર સુધી કોઈ પણ વક્તા બોલી જાય ત્યારે શું કહેતા હતા કે ભાઈ તમે સંબોધન કર્યું એ માટે આભાર, પણ પ્રમુખ સ્વામી માટે આશીર્વાદ શબ્દ. પછી જ્યારે સ્વામી આ પ્રમાણે જ્યારે સભામાં બોલીને નીચે આવ્યા ત્યારે તો બધા અત્યંત ઉત્સાહમાં આવી ગયા અને એમના અભિનંદન આપનારાઓની આમ લાઈન લાગી ગઈ. અને એમાં સૌથી પહેલાં પંચખંડ પીઠાધીશ્વર આચાર્ય ધર્મેન્દ્રજી આવી ગયા, સ્વામીશ્રીને હાથધૂનન કરીને કે સ્વામીજી આજ આપને તો હિન્દુ ધર્મ કી લાજ રખ દી, એવો એમને આ પ્રમાણે વાત કરી. અને પછી તો બીજા બધા પણ ખૂબ જ મળવા માટે બધા આવી ગયા. એમાં મને એક પ્રસંગ ખાસ સ્પર્શી ગયો છે કે એક રામજી સંપ્રદાયના એક કોઈક ધર્મગુરુ હતા અને જેવા બાપા પ્રવચન આપીને બહાર નીકળ્યા ત્યારે ખાસ એ આમ જતા હતા એટલે સ્વામી એમની જોડે ગયા અને એમણે કીધું કે તમારો હાથ મારા માથા ઉપર મૂકો. એટલે એમણે કીધું કે ના સ્વામી, કે તમે હિન્દુ સંસ્કૃતિનું, હિન્દુ ધર્મનું, ભારતનું એમ કે નાક વધાર્યું અને પહેલી વખત આ પોલિટિકલ્સ ગ્રાઉન્ડ ઉપર કે તમે આજે ગુજરાતીમાં તમે ભારતીય સંસ્કૃતિની વાત કરી. તો સ્વામીએ એમનો હાથ લઈ અને સ્વામીએ પોતાના માથા ઉપર મૂક્યો અને કીધું કે તમે આશીર્વાદ આપો, આવા સારા કાર્યો થાય. અને પછી એમને પૂછ્યું રહેવાનું, જમવાનું બધું આ પૂછ્યું. તો આ રીતે સ્વામીશ્રીએ સંપ્રદાયનો, સંસ્કૃતિનો, ગુજરાતી ભાષાનો આવો ડંકો યુનોના મહાસદનમાં માર્યો અને શ્રીજી મહારાજને પોતાના ગુરુને એક ભવ્ય અંજલિ આપી. ત્યારબાદ આ 29 ઓગસ્ટે સાંજે જ ત્રીજી વાર સ્વામી બાપાને યુનોના મહાસદનમાં જવાનું હતું, કારણ કે સાંજે લગભગ 4:30 વાગે યુનોના મહામંત્રી કોફી આનંદ સાથે 12 ધર્મગુરુઓની મુલાકાત યોજાયેલી. પરંતુ સ્વામી સાથેની મુલાકાતમાં આ કોફી આનંદને એવો રસ પડ્યો, સ્વામી બાપા સાથે એમણે પોતે વિમર્શ કર્યો. એની અંદર સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજ કોણ છે એનો પરિચય પણ સંતો અને કાર્યકર દ્વારા એ કોફી આનંદને અપાવ્યો. સાથે આશીર્વાદ પણ આપ્યા કે તમારા દ્વારા વિશ્વમાં આવું શાંતિનું કાર્ય સારું થાય, કુટુંબમાં પણ તમારે શાંતિ રહે, સ્વાસ્થ્ય સારું રહે. પછી ગુલાબનું પુષ્પ લઈ અને સાંઈ બાપાએ એમને આપ્યું. જે ભગવાનના ચરણારવિંદમાં શાંતિ છે એ ચરણારવિંદમાંથી આ પુષ્પ ઉપાડી અને સ્વામી બાપાએ આ યુનો જે શાંતિ સ્થાપવા માટે સ્થપાયેલી છે એના મહામંત્રીને આપ્યું. અને ખૂબ જ ઉષ્માસભર આખી આ મુલાકાત રહી અને લગભગ 8 મિનિટ સુધી આ વાર્તાલાપ ચાલ્યો. અને આ રીતે 3 વાર સાંઈ બાપા યુનોના આ સદનમાં પધાર્યા. પરંતુ એ 3 ડગલાની અંદર તો સાંઈ બાપાએ પોતે સમગ્ર જગતની અંદર શ્રીજી મહારાજનું, અક્ષર પુરુષોત્તમ મહારાજનું અને આ સ્વામિનારાયણ સંપ્રદાય BAPS સંસ્થાનું નામ રોશન કરી દીધું. એ આપણને જણાય, કારણ કે ચારે બાજુ સ્વામી બાપાએ જે વક્તવ્ય આપ્યું અને જે આ મુલાકાત થઈ એના પડઘા બધા ઉઠી રહેલા. અને ખાસ બીજું કે જ્યારે આ પત્યા પછી બાપા એટલાન્ટાથી અહીંયા પધાર્યા હતા અને એટલાન્ટા પાછા જવાના હતા અને લગવાડિયાથી ડિપાચર થતા હતા
એટલે સ્વામી ત્યાં આગળ મને કહે કે ફ્લાઇટને ઉપડવાની કેટલી વાર છે? એટલે મેં કીધું સ્વામી 15-20 મિનિટની હજી વાર છે. અને આપણા સંતો અને સ્ટાફ બધા બેસી ગયા હતા ફ્લાઇટમાં. તો સ્વામીએ જે ધર્મચરણ સ્વામી હતા એ પણ અંદર જતા રહ્યા હતા. તો સ્વામી મને કહે કે લાવ એક કાગળ જોશે. એટલે મેં ફાડીને આપ્યું અને સ્વામીએ લેટરમાં લખ્યું અને કહે કે તો આ બ્રહ્મવિહારી સ્વામીને તો અમદાવાદ ફેક્સ કરી દેજે. એ વખતે ફેક્સનો જમાનો હતો. પછી સ્વામીએ મને ખાસ કીધું કે જો કાલે ત્યાં પ્રેસ કોન્ફરન્સ છે અને તું બ્રહ્મવિહારી સ્વામીને ખાસ કહેજે કે આપણે એકલા નહોતા ત્યાં આગળ યુનાઇટેડ નેશનમાં, બધા હતા, ઇન્ડિયાના ધર્મગુરુ હતા. આપણું એકલાનું નામ ના આવવું જોઈએ, બધાના નામ લખે. ભલે આપણે આ બધી સેવા કરી છે, વોલેન્ટિયર્સ છે, ટ્રાન્સપોર્ટેશન છે, બધું આપણે કર્યું છે, પણ બધાને સાથે રાખી અને બધાના નામ લખજો. એટલે આ એક મને ખાસ સ્પર્શી ગયું હતું. પછી બાપા ન્યુયોર્કના આપણા મંદિરે આવી ગયા. બીજા દિવસે પછી સાંઈ બાપાને હ્યુસ્ટન જવા માટે નીકળવાનું હતું અને એ રીતે એમના કાર્યક્રમ પ્રમાણે બાપા પોતે નીકળ્યા. અને આ હવાઈ મુસાફરી દરમિયાન યુનોમાં 2 દિવસ સુધી બાપા પધાર્યા. એનો આખો રિપોર્ટ તૈયાર થયેલો એ સ્વામીશ્રીને વાંચવા માટે આપવામાં આવ્યો. અને એની અંદર જે કંઈ બધી વિગતો લખેલી એમાં સાંઈ બાપાની જે વિશેષતાઓ હતી એનું પણ વર્ણન કરવામાં આવેલું. પ્રથમ દિવસની પ્રાર્થનાનો પણ જે પડઘો પડેલો, આ બધું વર્ણન એની અંદર જે હતું એ જ કરવામાં આવેલું. એમાં કોઈ અતિશયોક્તિ નહોતી. છતાં પણ સાંઈ બાપા એ રિપોર્ટ વાંચી અને પછી બોલ્યા કે આમાં આપણી મહત્તા વધે એવું છે, માટે આ બધું કાઢી નાખવું. ત્યારે સંતોએ દલીલ કરી કે બાપા આ તો બધું જે બનેલું એ જ લખવામાં આવ્યું છે, આમાં ક્યાં કંઈ વધારે લખ્યું છે? તો સ્વામી કહે પણ આમાં બીજાની ગૌણતા આવે છે, એટલે આ બધું આપણે રાખવું નહીં. હવે સાંઈ બાપાનો જે રિપોર્ટ એ કંઈ પ્રકાશિત થવાનો નહોતો, તો એમાં બીજાની ગૌણતા અને પોતાની મહત્તાનો ક્યાં પ્રશ્ન હતો? તેમ છતાં પણ સ્વામી બાપાના જીવનમાં એવી ઉદારતા અને બીજાનો મહિમા સમજવાની એવી ભાવના અને પોતાની ન્યૂનતા, જે કહીએ છીએ કે અમાની માદનો માન્ય હ, કે પોતે નમ્ર રહીને બીજાને માન આપવું, એ જે ભાવના એમના જીવનમાં હતી. તો સ્વામીશ્રીએ પોતે આવો આગ્રહ રાખ્યો કે આપણી મહત્તા વધે અને બીજાની ગૌણતા દેખાય એવું આપણે કશું લખવું નહીં અને છાપવું નહીં. તો સ્વામીશ્રીના જીવનમાં આટલું મોટું કાર્ય કર્યા પછી પણ કેટલી નમ્રતા હતી અને બીજા માટે કેવી ઉદારતા, એનું પણ એ દર્શન ત્યાં આગળ આપણને થયું. 2000ની સાલમાં જ્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અહીંયા સારંગપુર પધાર્યા હતા અને બાપા ત્યારે રવિવારની સભા હતી. ધંધુકા અને બોટાદના બધા હરિભક્તોને આપણે આમંત્રણ આપેલું, એટલે ઘણી મોટી સંખ્યામાં બધા આવેલા. અને રવિવારની સભામાં પૂજ્ય આદર્શ જીવન સ્વામી પરમ પૂજ્ય સ્વામીશ્રી સાથે વિચરણ કરીને આવેલા, એટલે એમને રિપોર્ટ આપવાનું કહેલું. અને યુનોની વિશ્વ ધર્મ પરિષદની અંદર જે જય જયકાર થયો એ બધી વાત આદર્શ જીવન સ્વામી કરતા હતા. એ જ સમયે સ્વામીશ્રી પધાર્યા. જેવા સ્વામી સ્ટેજ ઉપર પધાર્યા એટલે આદર્શ જીવન સ્વામી બોલ્યા કે આવી રીતે યુનોમાં જેમણે જય જયકાર કર્યો એ પ્રમુખ સ્વામી મહારાજ આજે અહીંયા સારંગપુરમાં આ નાના એવા મંચ ઉપર આપણને દર્શન આપી રહ્યા છે, એવી કંઈક વાત એમણે કરી. એટલે પછી મેં કહ્યું કે ક્યાં યુનો અને ક્યાં સારંગપુર. દુનિયાની મહત્તા આપણને બહુ જ હોય છે. એ યુનોમાં ગયા એટલે જેને બહુ જબરજસ્ત કામ કરી નાખ્યું. પણ ત્યાં આવું જ મકાન હતું, કંઈ બહુ લાંબુ મોટું નહોતું, કે હોનાનું ઘડેલું નહોતું, કે હોને મળેલું નહોતું, હીરા મને કંઈ નહોતા. સ્વામીએ કહ્યું એમ ધૂળ માટી ચોખાનું કામ મકાનનું. અંદર બેસનારા પણ માણસો જ હતા. એટલે યુનોમાં જ્યાં એના કરતાં સારંગપુરમાં બેઠા છે પરમ શાંતિ છે, કોઈ બીજી વાત જ ના આવે. વ્યવહારિક સંસારી જગતના બીજા ત્રીજા ભગવાનની જ વાત. એટલે સ્વામી કહે છે આ જગતની મોટી છે. જગતના મોટા પેલો જે કિંટલ સાહેબની મોટપ થઈ કે મળ્યા એટલે કિંટલ સાહેબને મળ્યા એટલે તો આખા થાપામાં આવી ગયું, બધે આવી ગયું, વાહ વાહ કિંટલને મળે. પણ સહેજાન સ્વામી મળ્યા ને શાસ્ત્રી મહારાજ જોગી મહારાજ મળ્યા એ કેફ આપણને ના રહે. કારણ ખેપ તો એ છે આપણને, કારણ છે દુનિયાની દ્રષ્ટિએ મળવાનું કરવાનું આપણે કરીએ છીએ. પણ આપણે મૂળ જીવની અંદર તો શું છે કે એવા ભગવાનનો સંબંધ થાય, હરિકૃષ્ણ મહારાજનું દર્શન થયા, માળા લીધી, કેમ ફેરવી આમ કહ્યું, એટલે એ બધું તેને થયું, એ સંસ્કાર પડ્યા.
અને સંસ્કાર પડ્યા છે એટલે કોઈ વખત સારું થશે. પણ પેલું કહે છે ને એ વસ્તુની અંદર આપણને એમ થાય પણ ભગવાન શ્રીજી મહારાજ સાક્ષાત સદૈવ બેઠા છે અહીંયા અને એ દર્શન આપે છે, એનો કેફ, એનો આનંદ એ આપણને નથી આવતો. એનું કારણ કે આપણે આવો ભાવ નથી એની અંદર. અક્ષરના ધામના પતિ મળ્યા, એના ધારક સંત મળ્યા, એ સાક્ષાત મળ્યા તો અક્ષરધામમાં શેક નથી. આટલું જ જ્ઞાન થાય તો અક્ષરધામમાં બેઠા ને કાં તો આમ જોયા કરીએ, જોઈએ ક્યાં હરી દ્રષ્ટિ આપણી ભોગવાની. એટલે એ કશું કામ છે. એટલે સ્વામી કહે છે આપણે અહીં બેઠા જ એવું આપણું જ્ઞાન થઈ જાય કે આપણે અક્ષરધામમાં જ બેઠા, પછી ક્યાંય જવાનું નથી, આવવાનું નથી. એ આવું જે જ્ઞાન આપણને મળ્યું છે એ જ્ઞાનથી સુખ ને શાંતિ થાય. એષા બ્રાહ્મે સ્થિતિ સંતો ગુણાતીતશ્ચ મોક્ષદઃ શ્રોત્રિયશ્ચ સ્થિત પ્રજ્ઞ એષ મે પ્રમુખો ગુરુઃ.